પેલી હું તો નાનો હતો ને ત્યારે પેલી પુષ્પા ઘરે આવતી હતી. હા, કોણ પુષ્પા? હતી હવે આમ વાંકોડિયા વાર રાખે, પણ મારા સપના ત્યારે જ તૂટી ગયેલા જયારે પુષ્પા ઘેર આવીને મમ્મી એવું કીધેલું કે જા દીદી માટે આઈસ્ક્રીમ લઈ આય. આઈ લવ માય સાસુ. બોલ, હવે ડ્રાયફ્રૂટ જેવો છોકરો જતો રહ્યો એના હાથમાંથી. સુકાયેલી ગોટલી ડ્રાયફ્રૂટ બનાવે. પ્લે સોંગ્સ. પેલી દિવસે મેં આને એટલું જ કીધું કે મારે અપ ટુ ડેટ તૈયાર થઈને બહાર જવું છે, તો આણે બૂટને ઇસ્ત્રી કરી. તમારા માટે કર્યું? એટલે પણ કોઈ કન્સેપ્ટ હોય કે નહીં? આવે તમે મુર્ગીને ગરમ પાણી પીવડાવો તો કઈ બાફેલું ઈંડું ના નીકળે. ને 7 કિલો ડુંગળી લેવા તે મોકલેલો. હા, તો હું તો ગયો માર્કેટમાં. મેં કીધું કે 7 કિલો ડુંગળી જોઈએ. તો તું નહીં માને, શું? મારી બાજુમાં એક કપલ ઉભું હતું. એક આંટી હતા, એક અંકલ હતા. અને હું જેવું બોલ્યો ને કે 7 કિલો ડુંગળી, પેલા આંટી ફટ દઈને મારી અમુ પડ્યા. અને પછી પેલા અંકલને શું કીધું ખબર? શું? કે આપણી બેબીના લગ્ન આ છોકરા સાથે જ કરાઈશું. ક્યાં વાત હે કાકા? એક મિનિટ. તમે અને છોકરો, તો નહીં લાગતો? પેટ જોયું તમારું? પેટ બહાર આવી ગયું છે આટલું. તેવો એરબેગ હોય ને, એરબેગ એ મોંઘી ગાડીઓમાં જ હોય, સસ્તી ગાડીમાં ના હોય. બે તમે એને નક્કી કરી જ દીધું જે લેવું છે. તું કરવાનું કઈ નહીં કાકા. તો બસ. તો ટામેટા, કાકડી, બટાકા, ભીંડા, દૂધી, આવું આખું શાકભાજી વાળું તું આ એક જ સાડી પર કરાવજે. અને પછી છે ને હાબડ, મેં છે ને બેડરૂમમાં ખાટલો હટાઈને લારી મૂકી દઈશ. કેમ લારી? તારે એના ઉપર ચાદર પાથરીને હુઈ જવાનું. પછી શાકભાજી લારીમાં જ હારી લાગે. બસ બેડરૂમમાં લારી હોય કાકા. તારે હા નહીં અમત યાર. મૂકો આવે. તું મૂક હવે. સ્ટુડિયોમાં કેમ છો કાકી? એકદમ જુદા લાગો છો યાર. હે ને, હું તો શાયર બની છું, શાયર. હા, 2-3 દાડાથી એવું કંઈક ચાલે જ. સંભળાવો ને કાકી, સંભળાવો ને યાર. આવું હતું. અરે ગળું સાફ કરું છું, એક મિનિટ સાંભળો. સારું છે કે તમને કોઈ બ્રધર નથી. કોને કહે? તમને ને વળી સાંભળો ને. સારું છે કે તમને કોઈ બ્રધર નથી. પ્રેમ કરું છું તમને, પણ કોઈ કદર નથી. વાહ વાહ કાકી વાહ. આ મારા સાહેબને જુઓ, ગઈકાલે એમની વાઈફની આંખમાં એક તણખલું પડી ગયેલું, તો ડોક્ટર પાસે લઈ ગયા. 600 રૂપિયા થયા હતા. એ તો તારી કાકીની આંખમાં એકવાર સાડી પડી ગયેલી, 9000 થયેલા. જો છે ને, આખી વાત મારા પર ના લાવશો. મેં એવી કોઈ ડિમાન્ડ કરી નથી. જાણે જુઠ્ઠી. પુરુષ છે ને, પુરુષ બટાકા જેવો હોય, ગમે તે શાકમાં એડજસ્ટ થઈ જાય. અને આ સ્ત્રી ભીંડા જેવી હોય, અલગ જ શાક બનાવવું પડે. એટલે જ લેડીઝ ફિંગર કહેવાય. હું તો આ પેપરમાં એડવર્ટાઇઝ આવી છે ને, એ શોપમાં જવાની છું. લખ્યું છે કે હમારી દુકાન પર આइए, यहाँ बुढ़िया को उल्टी आ गई. बुढ़िया को उल्टी आ गई. આવું મારે? हमारी दुकान पे आइए, यहाँ बढ़िया क्वालिटी आ गई. હું बढ़िया क्वालिटी आ गई? તું વગાડલા સોંગ લા. જઈએ. સાંભળો, હું સાંજે ડાન્સ કરવાની છું. લાયસન્સ છે? શું લાયસન્સ છે? હું એક ફંક્શનમાં ડાન્સ કરવાની છું, કઈ મુંબઈની હોટલમાં નહીં. અલી આની હાથે વાત કરું છું. લી હવે બાઇક લીધી, જાણે ફરવા લઈ જવાનો છે મને, એટલે પૂછ્યું એનું લાયસન્સ નું. અરે કાકી મને કે છે. હા, તો બરાબર. ખરી તું તો એકદમ ચાલુ વરસાદમાં થાંભલા અડકે છે. સારું. હવે તને શેના ડાન્સ કરવા છે? પણ હવારે નાસ્તામાં ઘુંઘરું ખાધેલા. ડોન્ટ ટક વિથ મી, ઓકે? પહેલું તું મને લઈ જજે ને બાઇક પર. હા, લઈ જજે. 28 સવારીનો મેમો ફાટશે. હાટ.